ડિજિટલ ગુજરાતના નારા વચ્ચે ઈ-કેવાયસી માટે ઠેર ઠેર લાઈનો જોવા મળી રહી છે। જો કે આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવ્યું, તેવામાં કુંવરજી બાવળિયાએ કંઈક આવું નિવેદન કર્યું છે। આધાર કાર્ડની કીટોની સંખ્યામાં વધારો કરવો અને કીટોના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યો છે। દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે। પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે। ડિજિટલ ગુજરાતની વાતો કરે છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ હજી સુધી લાવી શકી નથી। ત્યારે જે ક્ષતિના કારણે આ સમસ્યા ઊભી થઈ છે તેનો તાત્કાલિક નિરાકરણ આવે તે જરૂરી છે। પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના અંગે મંત્રી કુબેર ડિંડોર જ અજાણ છે, તેને લઈને તેઓએ ગોળ જવાબ આપ્યો છે। અને ગવર્મેન્ટ કોટા પછી હોય, ગવર્મેન્ટ કોટાની સીટો ભરાય સાકાર, ત્યાં સુધી ફ્રી સીટ કાર્ડ આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે। પણ જેને પોર્ટલ પર એપ્લિકેશન ના કરી હોય, પોર્ટલ પર એપ્લાય ના કરી હોય, આપણી એડમિશન કમિટીએ એને પ્રવેશ ના આપ્યો હોય, એટલે એવા કેટલીક સંસ્થાવાળા છોટાઉદેપુરમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એવા કેટલાક લોકોને એજન્ટ મૂકીને એમના ઘરે જાય, જે બેટા 12 પાસ કર્યું છે, નવરો છે, બેટા છે, તારું સર્ટિફિકેટ લા, તારું માર્કેટ લાવ, તને હું દાખલ કરી આપો, તને આ બીએસસી થઈ જાય, તો નર્સિંગ થઈ જાય, તો આ થઈ જાય, એમ કરીને એ જાતે એડમિશન આપે છે પોતાની સંસ્થામાં, પોતાની સંસ્થામાં। કુબેર ડિંડોર મંત્રી તો બની ગયા, પરંતુ તેમના જ વિભાગની હલચલ વિશે તેમને ખ્યાલ નથી તેવું લાગે છે। અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે। અંકલેશ્વર એએસઆઈ હોસ્પિટલ શ્રમિકો માટે આરોગ્યની સુવિધા પૂરી પાડે છે। એમાં 50% કર્મચારી જે કે જેવા હોય છે કે કોન્ટ્રાક્ટ બેઝવાળા, આ કોન્ટ્રાક્ટ બેઝના નર્સ અને સ્ટાફનો જે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં 2-3 લાખ રૂપિયા લેવામાં આવે છે, અને કેટલાક જૂના જે કર્મચારી હોય જે કોન્ટ્રાક્ટ પર હોય એને રિન્યૂ કરવા માટે 2 પગાર કે 3 પગારની માંગણી કરે છે। જ્યાં 60-70 હજાર જે નાનો કર્મચારી હોય, 30-40 હજારનો પગારદાર હોય, અને 50ની આસપાસનો જે પગારદાર હશે એના લાખ ઉપર લેવામાં આવે છે। સાંસદ મનસુખ વસાવાએ આ બાબતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી અને કહ્યું કે તેઓ આ બાબતે કેન્દ્રીય મંત્રી માંડવિયાને રજૂઆત કરશે। મોરબીના ટંકારામાં અરજદારોનો એમએલએ ઉધડો લીધો, વડી મીડિયામાં ન જવાનું કહેતા અરજદારો બરાબરના બગડ્યા હતા। આજે મોરબી એસપી કચેરીએ આઈજીની હાજરીમાં વ્યાજખોર અને લુખ્ખાઓના ત્રાસથી પીડિત લોકોને સાંભળવા માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પણ હાજર રહ્યા હતા। ત્યારે વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત બિલિયા ગામના એક અરજદારે જાહેરમાં દુર્લભજી દેથરિયાનો ઉધડો લીધો હતો। રે આક્રોશ સાથે દુર્લભજીભાઈ ક્યારેય તેમના ગામમાં ન આવતા હોવાની કે તેમની સમસ્યા સાંભળી ન હોવાનો આક્ષેપ કર્યો હતો। જાહેરમાં થયેલા આક્ષેપથી ધારાસભ્ય હેપતાઈ ગયા હતા। વળી એકવાર તો દુર્લભજીભાઈ તમે શાંતિ રાખો તેમ કહી ગર્ભિત ધમકી આપી અરજદારોને ચૂપ કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। મહેસાણામાં જેસીઆઈના કાર્યક્રમમાં નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા। તેમને સંબોધન દરમિયાન કરેલા કટાક્ષ મુદ્દે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। અને ભાઈ ડૉક્ટર અહીંયાથી બોલ્યા કે હસતા હસતા ચાર્જ અપાઈ ગયો, એટલે બધા લોકોએ મારી સામે જોયું। હવે એમાં મારી સામે શું જોવાનું હતું મને ખબર ના પડી, પણ જોયું મારી સામે કે જાણે અમે તો તલવારોથી ને ભાલાથી ને બંદૂકોથી ચાર્જ લેતા હોઈએ, છોડતા હોઈએ, એવું વાતાવરણ રાજકારણનું તમે બધાએ મારા પ્રતિબિંબમાં જોયું। આ સાથે જ બીજા એક ધાર્મિક કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે ભાષણમાં મારી તોલે બીજું કોઈ ન આવે, પરંતુ માતાજીના ધામમાં હું ઘણો નાનો બાળક છું। ડીસામાં ભાજપનો આંતરિક જૂથવાદ ઉઘાડો પડ્યો છે। આ સાથે નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેનું પાર્ટીએ રાજીનામું માંગ્યું હોવાનું નિવેદન સામે આવ્યું છે। હા, એમને ઘરે જઈને મૌખિક સૂચના અમને આપી દીધી છે, અને આજ 12 વાગ્યા સુધી, સોમવાર 12 વાગ્યા સુધી અમને રાજીનામું આપી દેવાના। એમનો જે પક્ષ મૂકો હોય ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાજીનો પક્ષ મૂકી શકે છે। સાહેબ, રાજીનામું આપવા પાછળ અને પાર્ટી તરફથી તેમને આ આદેશ આપ્યો, એની પાછળ શું કારણો કે ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અને અમે અમારું કામ કરી દીધું છે। હવે અમને રાજીનામા પણ બાકીની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સૂચના છે એ પ્રમાણે થશે।
બીજી બાજુ સ્થાનિક ધારાસભ્ય દ્વારા બ્રહ્મ સમાજને ટાર્ગેટ બનાવાયાનો આગેવાનોએ આક્ષેપ લગાવ્યો છે. આ સાથે જ બ્રહ્મ સમાજ પ્રમુખને પદથી હટાવવા મામલે રોષે ભરાયો છે. ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની એન્ટ્રી થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ પાર્ટીના માર્ગદર્શક રહેશે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો છે અને પાર્ટીના પ્રમુખ તરીકે રિદ્ધિરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ પાર્ટીના માર્ગદર્શક રહેશે. પાર્ટીની જાહેરાત વચ્ચે શંકરસિંહ વાઘેલાનું નિવેદન પણ આવ્યું છે કે આ પાર્ટીમાં પણ હું હજુ સભ્ય નથી થયો, કોઈના કહેવાથી મત તૂટતા નથી, પંચાયતની ચૂંટણીમાં પણ ઉમેદવાર ઊભા રાખીશું. બીજી તરફ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ રિદ્ધિરાજસિંહ પરમારે કહ્યું કે આદિવાસી સમાજને આગળ લઈ આવવાનો લક્ષ્ય છે. શિક્ષણ ક્ષેત્રે પણ આગળ લઈ આવવાની અમારી તૈયારી છે. 22 ડિસેમ્બરે આ પાર્ટીના કાર્યાલયની અડાલજમાં શરૂઆત થશે. તો આ સાથે સ્થાનિક સ્વરાજ્ય અને 2027ની ચૂંટણી પણ આ પાર્ટી લડશે. સંદેશ ન્યૂઝની ટીમે બોગસ સ્કૂલનો પર્દાફાશ કર્યો છે. ઊન વિસ્તારમાં મદ્રેસાની બિલ્ડિંગમાં ચાલતો મોટો ખેલ ઉગાડો પડી ગયો છે. ઊન વિસ્તારમાં મદ્રેસાની બિલ્ડિંગમાં બોગસ સ્કૂલ ધમધમી રહી છે. SSK સ્કૂલની મિલીભગતથી કોઈ પણ મંજૂરી વગર બોગસ આદર્શ સ્કૂલનો શિક્ષણના નામે ખેલ ચાલી રહ્યો છે. સમગ્ર મામલે રિયાલિટી ચેક કરતા SSK સ્કૂલનો સંચાલક સંદેશ ન્યૂઝની ટીમને જોઈ ભાગી છૂટ્યો હતો. વાલીઓનું લેખિતમાં કહેવું છે કે આદર્શ સ્કૂલે લિવિંગ સર્ટિફિકેટ SSK ની આપી છે. બીજી બાજુ SSK સ્કૂલનો સંચાલક સંદેશ ન્યૂઝની ટીમને જોતાની સાથે શાળાને તાળા મારીને ભાગ્યો હતો. હાલ તો આ બોગસ સ્કૂલની વિવાદ સામે આવતા ટ્રસ્ટીઓ અને શિક્ષકો ભોગમાં ઉતરી ગયા છે. ઊનના સાહિલનગર ખાતે SSK સ્કૂલ જે ધમધમી રહી છે તેના અંદર કોઈ પણ વિદ્યાર્થી દેખાયા ન હતા. તપાસનો સૌથી મોટો વિષય એ રહેશે કે એને ગ્રાન્ટ મળે છે કે નહીં. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સૌથી વધુ ભાગીદાર શિક્ષકો હોવાનું સામે આવ્યું છે અને તેને લઈને શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ખેડ બ્રહ્માની પરવ્યા શાળાનો શિક્ષક પોપટસિંહ ચૌહાણ પણ એજન્ટ હતો. કૌભાંડ સામે આવતા શિક્ષક અને પરિવાર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. બીજી બાજુ બીઝેડ ગ્રુપને લઈ સાબરકાંઠા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. બીઝેડ સાથે સંડોવાયેલા શિક્ષકોની વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. તમામ તાલુકા શિક્ષણાધિકારીઓને ફોટો, વિડીયો સહિતની તમામ વિગતો મેળવવા સૂચના અપાઈ. તો બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાએ લૂલો બચાવ કર્યો છે. CID ક્રાઇમના દરોડા બાદ પોન્ઝી સ્કીમથી પોતે અજાણ હોવાનું કહ્યું. તેનું કહેવું છે કે તે માત્ર બીઝેડનો સીએ હતો અને ટ્રેડર્સનું કામ કરતો હતો. મહેસાણાના 10થી વધારે રોકાણકારો પોન્ઝી સ્કીમમાં ફસાયા છે. તેમને 1,10,000 ઉપર દરરોજ 1100 રૂપિયા વ્યાજ પેટે આપવાનું કહેવામાં આવ્યું હતું. બીઝ ગ્રુપ બાદ વધુ એક કંપનીનું ઉઠામણું થયું છે. રાતોરાત કંપનીને તાળા માર્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં રમણ નાઈ પત્ની સાથે મળી આ પોન્જી સ્કીમની શરૂઆત કરી હતી અને રૂપિયાની સામે ઊંચું વળતર આપતો હોવાની વાત સામે આવી હતી. રમણ નાઈ મૂળ મજાદર ગામના વતની છે, જેમાં તેને ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, ધાંગધ્રામાં બ્રાન્ચ ખોલી હતી. હાલમાં આ સ્કીમ ચલાવનાર વ્યક્તિ ફરાર છે અને લોકો તેને શોધી રહ્યા છે. તેના ઘરે પણ તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતામાં મુકાયા છે. સૌપ્રથમ ધાંગધ્રા તાલુકામાં પોલીસ મથકમાં આ દંપતી વિરુદ્ધ ફરિયાદ થયાની ચર્ચા સામે આવી રહી છે. પ્રસિદ્ધ પ્રોપરાઇટર રમણ એજન્ટ બનીને કામ કરતો હતો અને પોપ્સમાં દેવું થઈ જતા કંપની બનાવીને ઉઠાંતરી કરવાનું ષડયંત્ર કર્યું હતું. અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી કિડની હોસ્પિટલની ભરતી છેલ્લા 1.5 વર્ષથી ખારંભે ચડી છે, જેને લઈને ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો. એપ્રિલ 2023ના અરસામાં આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને IKDCR સંસ્થા દ્વારા 1156 પોસ્ટની કાયમી સરકારી ભરતીની જાહેરાત કરાઈ હતી, જેમાં નર્સિંગ સહિતની 30 કેડરની મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી. 2023માં જાહેર થયેલી ભરતી 2024માં પૂર્ણ થવા આવ્યું છતાં ભરતી કરાઈ નથી. વળી ભરતી પ્રક્રિયામાં 6 મહિના પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છતાં હજુ સુધી નિમણૂક ન થતાં ઉમેદવારો રોષે ભરાયા છે અને રજૂઆત કરી થકી જઈ ઉમેદવારો હવે ઉગ્ર આંદોલન અને સૂત્રોચ્ચારો કરી રહ્યા છે. આ સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભરતી વખતે નર્સિંગ કેડરમાં 650 ખાલી જગ્યાઓ બતાવાઈ હતી, જ્યારે હવે 650માંથી 430 કરતાં પણ ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો છે. થિયેટરમાં મૂવીનો આનંદ વધારવા માટે લોકો પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક સાથે રાખતા હોય છે, ત્યારે આજે વડોદરાનો એક વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે, જે લોકોની આંખો ઉઘાડે તેવો છે.
વાયરલ વિડીયોમાં દર્શક દ્વારા કુશન પર મૂકવામાં આવેલ ટ્રેમાં ખાલી પોપકોર્ન ટબ અને કોલ્ડ ડ્રિંકનો ગ્લાસ મૂકવામાં આવ્યો છે. દરમિયાન અંધારામાં ઝડપથી એક ઉંદરનું બચ્ચું તેમાં આવીને મોઢું મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ટબ ખાલી હોવાના કારણે તેને કંઈ જ મળતું નથી. તે ટ્રેની બંને બાજુ ફરી વળે છે, પરંતુ તેને કંઈ જ મળતું નથી. બાદમાં ઉંદર અંધારામાં ગાયબ થઈ જાય છે. જોકે થિયેટરમાં ઉંદરનું આવવું નવી વાત છે, કારણ કે અંધારામાં દર્શકના જમવામાં ઉંદર ક્યારે મોઢું મારી જાય તેનો જલ્દી અંદાજો આવે નહીં અને તેવું ભોજન આરોગવું બિન આરોગ્યપ્રદ નીવડી શકે છે. એટલે કે હવે કંઈ ખાતી વખતે ફિલ્મ સ્ક્રીનની સાથે ભોજન પર પણ નજર રાખવી જરૂરી છે, નહીં તો તમે અને ઉંદર બંને એક સાથે નાસ્તાની મજા માણશો. સુરત ભાજપના મહિલા નેતાના આપઘાતનું રહસ્ય ઘેરાયું છે, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો ખાધો હોવાનું સામે આવ્યું. અલથાણના ભીમરાડ ગામમાં રહેતા ભાજપના મહિલા નેતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અનેક સવાલ ઊભા થયા છે. તે ભાજપ વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ હતા. આ સાથે જ અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ભાજપ મહિલા નેતા દ્વારા આપઘાત જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે નોંધેલા નિવેદનમાં સામે આવ્યું કે ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ રૂમનો દરવાજો ખોલીને લટકી રહેલી દીપિકાને નીચે ઉતારી અને ત્યારબાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો હતો. દીપિકાએ છેલ્લો કોલ કોર્પોરેટર ચિરાગને કર્યો હતો અને જણાવ્યું હતું કે તે આપઘાત કરવાની છે. જણાવતાની સાથે જ ચિરાગ સીધો જ દીપિકાના ઘરે દોડી ગયો હતો. CR પાટીલના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે, જેનો પરિવારજનોએ સ્નેહપૂર્વક પૂજા અર્ચના કરીને આવકાર આપ્યો છે. કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રીના નવા ઘરે આંધ્રપ્રદેશથી ખાસ 3 ગાયો લાવવામાં આવી છે. પરિવારના સભ્યો દ્વારા ગાયનું વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ 3 ગાયને ગૃહ પ્રવેશ કરાવવામાં આવતો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાટીલ પરિવારના સભ્યો દ્વારા ગાય માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. 3 ગાયને આરતી કરીને તેમને ફુલહાર કરી ઘરે લાવવામાં આવી હતી. પરિવારજનો જે પ્રકારે તેમને આસ્થાપૂર્વક સ્નેહ કરી રહ્યા છે, તે દ્રશ્યો સૌ કોઈના દિલ જીતી લે તેવા છે. ગાયનું કદ અને આકાર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આંધ્રપ્રદેશની પુંગનુર ગાય એક સ્વદેશી જાતિ છે. આ ગાયોની વામન જાતિનો એક અલગ પ્રકાર છે. હમણાંથી દીવમાં સિંહોના આટાફેરા વધ્યા છે અને આ વચ્ચે આજ રોજ 2 સિંહો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વહેલી સવારે મુખ્ય માર્ગ ઉપર એક સિંહ જોવા મળ્યો હતો. એણે આમ તેમ ભાગવા પ્રયત્ન કર્યા હતા, પરંતુ વાહનોની અવરજવરના કારણે ગભરાઈને દરિયાકાંઠાના વિસ્તાર તરફ દોટ મૂકી હતી. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જેથી લોકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાયો છે. અને આ સમગ્ર બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી દીવ વન વિભાગ અને જશાધાર વન વિભાગ ટીમ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતા અને આ પાંજરામાં 2 નર સિંહો પકડાઈ ગયા છે. આ પકડાયેલ સિંહોને જશાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યા છે. આ પહેલા પણ દીવના નાગવા રોડ અને ડાંગરવાડી વિસ્તારમાં એક સાથે 6 થી 7 સિંહો આટાફેરા કરતા નજરે પડ્યા હતા. એક તરફ રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે આ ઠંડી વચ્ચે એક વિરામ આવ્યો હોય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેમાં આગામી 3 દિવસ દરમિયાન રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એટલે કે બરોબર શિયાળો જામ્યો તો તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘટે તેવી સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું, જ્યાં નલિયામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું. અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ રાજ્યભરમાં શીતલહેરની કોઈ અસર જોવા નહીં મળે.